આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અમદાવાદ ખાતે સર્જાયેલી વિમાન અકસ્માત બાદ સમગ્ર દેશમાં શોકની લહેર છે। વડોદરા જિલ્લાના સિનોર ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। 242 મુસાફરોની ઉડાન ભરેલું આ વિમાન એકાએક ગુજારો અકસ્માત થતાની સાથે જ મુસાફરો સાથે જ મેડિકલ હોસ્ટેલના વિદ્યાર્થીઓ તેનું દુઃખદ અવસાન થયું છે। દેશમાં શોકની લાગણી હોય ત્યારે સિનોર ખાતે અમદાવાદમાં સર્જાયેલા વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામની આત્માને શાંતિ મળે તે માટે જ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। તમામ આત્માઓને શાંતિ મળે તે હેતુથી જ સિનોર બસ સ્ટેન્ડ ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। સિનોર ગામના આગેવાનો સાથે વડીલો અને યુવાનો દ્વારા મીણબત્તી પ્રગટાવી 2 મિનિટનું મૌન પાળી અને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે। 12 તારીખના રોજ અમદાવાદમાં જે વિમાન દુર્ઘટના બની તે બદલ આજે સિનોર ગામના યુવાનો દ્વારા શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો અને સિનોર ગામના લોકો સહભાગી થયા। સિનોર બસ સ્ટેન્ડ ઉપર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગામના સૌ લોકો ભેગા મળીને કાર્યક્રમ કર્યો।